તો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠ. ખૂબ જ શાંતિ જાળવજો. બહેનોને વિનંતી, પોતાના માથે સાડીનો પાલો ઓઢીને બેસજો બધા, અને બને ત્યાં સુધી નજીક બેસજો. નજીક મંડપની વ્યવસ્થા પણ ખૂબ જ સારી કરવામાં. જેમના પર આશીર્વાદક છાયા રહી છે, મારા આજ રાજેશ્વરી માં મેલડીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ. સાથે હર હંમેશ પૂજ્ય બાપુના માતૃશ્રી, જેમના બાપુ પર ખૂબ જ આશીર્વાદક રહ્યા છે, એવા બાપુના માતૃશ્રી સંકુતલાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ. સાથે માં ભગવતી સ્વરૂપા પૂજનીય વંદનીય કલાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ. કલેશ્વર મહાદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી આજના એક દિવસીય સત્સંગમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે સાથે હર હંમેશ પૂજ્ય બાપુના જે સેવક રહ્યા છે, જે સમર્પિત રહ્યા છે, અને વડોદરાથી છેક વાંજણામાં જેમણે સ્થાન લીધું છે એવા શૈલેષભાઈ ભોઈ, એમને પણ આપણે ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. જય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આજના એક દિવસે સત્સંગમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે ફરી બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી આજનો એક દિવસનો સત્સંગમાં પ્રવેશ કરે અને આપણને ખૂબ બધાને આનંદ કરાવે. ફરી મહિલાઓ માટે એકવાર જોરદાર તાળી કરજો. ખૂબ જ રેકોર્ડ બ્રેક કહેવાય, આ તો ઇતિહાસ કહેવાય કે મહિલા મંડળ આયોજિત એક દિવસે સત્સંગ કાર્યક્રમ સામરપાડાની પાવન ભૂમિ પર થવા જઈ રહ્યો છે. તો પૂજ્ય બાપુના ચરણમાં કોટી કોટી પ્રણામ કરી આજના સત્સંગમાં પ્રવેશ કરીને આપણને ખૂબ આનંદ કરાવે. જય માતાજી. સંત શ્રી વિજય બાપુના ચરણોમાં પ્રણામ. તો આપણે સરસ મજાને એન્કરિંગ કરનાર એવા ચંદ્રુભાઈ, એમનું સ્વાગત આજે મેનેજમેન્ટ કરનાર ભાઈ છે, સ્વાગત કરશે ચંદુભાઈનું. આ મંડળના સંચાલક ચંદુભાઈનું સ્વાગત કરે. स्वस्ति श्री गणेशाय नमः। या देवी सर्वभूतेषु मां भगवती मेलडी रूपे संस्थिता। नमो तस्यै नमः तस्यै नमो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि त्रापत्रये विनाशाय श्री कृष्णाय वयं नमः। मनोजवं मारुतितुल्यवेगं जितेन्द्रिय बुद्धि मतावरिष्ठम्
વાત જ મનમ વાનરયોતમોખ્યમ શ્રી રામદૂતમ શરણં પ્રપદ્યે ધ્યાનં મૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ મંત્રમૂલં ગુરુર્વાક્યમ મોક્ષમૂલં ગુરુ કૃપા મોક્ષમૂલં ગુરુ કૃપા જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર રાધે 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 જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય જય શ્રી વૃંદાવન વનચંદ્ર જય જય રાધા વલ્લભ શ્રી
શ્રી મેલડી માતની જય રાધા વલ્લભ લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર સનાતન ધર્મ કી જય સનાતન ધર્મ કી જય સનાતન ધર્મ કી જય સામરપારા ગામના આંગણે એક દિવસીય સત્સંગ માં ભગવતી પરમબાની અહિત કી કૃપા ભગવાન દ્વારિકાધીશની કરુણા થી આજનો સત્સંગ સામરપારા નિશાળ ફળિયાના આંગણે આપણે ભગવત કૃપાથી કરી રહ્યા છે ત્યારે જેમ અત્યારે આપણને સંચાલક ચંદુભાઈએ કીધું કે મેદરી માતા મહિલા મંડળ આયોજિત આ સત્સંગ છે. એક માતાજી છે ને આયોજન કરનારા એ માતાજી છે. એટલે આપના એક બહુ સદભાવ, એટલા માટે આ બધા જ મહિલા મંડળો એનો સદવિચાર આવ્યો અને લગભગ આટલા વર્ષોની સત્સંગ યાત્રામાં આ પહેલો જ પ્રસંગ છે જેમાં આયોજકો મહિલા મંડળ હોય. એટલે આપ સૌને મારા પ્રણામ છે. આપે બહુ ભગીરથ કાર્ય કર્યું છે અને ભક્તિની અંદર પણ સ્ત્રી પાત્રનો એટલો મહિમા છે કે એને આપણે શું વર્ણન કરી શકીએ. આપ સૌને મારા પ્રણામ છે. ત્યાર પછી મેલડી માતા સમસ્ત ભક્ત મંડળ સામરપારા એ પાછા સાથે સહયોગ મારે. અમારા ધનસુખ કાકા છે એ કહેતા હતા કે બાપુ આ વખતનું આયોજન મહિલા મંડળનું છે ને અમારે સહયોગ પાછળથી ખાલી સહયોગ મારે રહેવાનું છે. એટલે આપ બધા એ સામરપારાના નિશાળ ફળિયાના બધા જ યુવાનો, બાળકો અને જે વડીલો સૌને પણ મારા પ્રણામ છે. આજના સત્સંગના મુખ્ય યજમાન રહ્યા એવા ચેતનભાઈ ચંદુભાઈ પટેલ અને એમના ધર્મપત્ની તૃપ્તિબેન ચેતનભાઈ પટેલ, એમને પણ પ્રણામ કરીએ છીએ. આપણી આજની કથાની અંદર અમારા ફલદરાથી પૂજનીય જયસિંહ બાપા આવ્યા છે, એમને પ્રણામ કરીએ છીએ. સાથે સાથે અમારા મરગમાંથી અનિલભાઈ આવ્યા છે, એમને પ્રણામ કરીએ છીએ. સામરપારાથી જ અમારા જે બધા ભક્તો છે એ સૌને પણ પ્રણામ કરીએ. સાથે સાથે છેક અન્નાલાથી અમારા દલપતભાઈ સાહેબ, સામરપારાથી નરેશભાઈ, ત્યાર પછી અમારા પરિવાર સાથે હરીશભાઈ સાહેબ આવ્યા છે, એમને પણ પ્રણામ કરીએ છીએ. અન્નાલાથી અરવિંદભાઈ આવ્યા છે, એમને પણ પ્રણામ કરીએ છીએ. ફલદરાથી દિનેશભાઈ આવ્યા છે, એમને પણ પ્રણામ કરીએ છીએ. જે કોઈ અન્નાલાથી પધારેલા ભક્ત છે સૌને પ્રણામ છે. સાથે પંચાયતથી અમારા ઈશ્વરભાઈ છે, એમને પણ પ્રણામ કરીએ. અને નાની ડોલડુંગરના અમારા સતીશભાઈ, એમને પણ પ્રણામ કરીએ છીએ. સાથે સાથે જેની નેત્રમાં કરુણા છે એવી બધી જ માતૃશક્તિઓ વિવિધ ગામોથી આપ બધા પધાર્યા છે. અમારા નાની વહિયારના માતાજીઓ છે, અન્નાલાના છે, આજુબાજુના ગામના છે, સૌ બધા. અમારા પાટીથી અશોકભાઈ, એમના ધર્મપત્ની, આપ સૌ બધાને મારા પ્રણામ છે. સૌને મારા જય માતાજી. ઓમ નમઃ શિવાય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. આજના દિવસે સત્સંગ
માટે ધામથી નીકળ્યા એટલે ધામથી પ્રશ્ન થયો કે હોળીના દિવસે પણ તમારે સત્સંગ? એટલે કે હોળી પણ ભક્તો વચ્ચે જ હોય ને સાહેબ, સાધકોના વચ્ચે રહે, ભક્તો વચ્ચે જ રહે. એટલે કહેવાનો અર્થ આ બધી ભગવાનની લીલા છે કે આપણે આ બધા ઉત્સવોમાં પણ સાથે રહીને ભજન કરાવે છે. એ પરમાત્માની અહિતકી કૃપા છે સાહેબ. હરી કૃપા વગર બધું જ નિરર્થક છે. હોલિકા પ્રાગટ્ય, પ્રાદુર્ભાવ, એ કથા પણ ભક્ત સાથે જોડાયેલી છે. આજના દિવસે પરમાત્મા શ્રી હરિએ ભક્ત પ્રહલાદની રક્ષા કરી, એનો પ્રસંગ છે આજે. હોલિકાનો પર્વ શું કામ આપણે ભારત વર્ષની અંદર ઉજવીએ છીએ? તો એનો એક સારાંશ કહીએ કે સાર કહીએ તો ઠાકોરજી આજના દિવસે શ્રી હરિનારાયણ દ્વારિકાધીશે આજે ભક્તને એમ કહેવાય કે રક્ષા કરી, પ્રહલાદની રક્ષા કરી. એટલે આજનો ઉત્સવ આપણે કરીએ છીએ. રામચરિત માનસમાં એક ચોપાઈ લખી, એના માટે તુલસીદાસ મહારાજે નારદ જાનવો નામ પ્રતાપો જગ પ્રિય હરિ 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 પ્રિય નામો જપત પ્રભુ કિનઃ પ્રસાદો ભક્ત શિરો મની દે પ્રહલાદ. રામચરિત માનસની આ ચોપાઈમાં નામનો મહિમા કીધો કે નારદજીએ ભગવાનના નામનો દિવ્ય મહિમાનો એટલો પ્રચાર કર્યો તો પરમાત્મા એમ કહેવાય કે એના ઉપર બહુ રાજી થઈ ગયા અને ત્રિલોકની અંદર એને એવું સન્માન મળ્યું, ત્રિલોકમાં એમની ખ્યાતિ થઈ. ઠાકોરજી સ્વયં કહેશે પરમાત્મા કે જે મારા નામ સાથે જોડાય છે એને પરમ સુખનો અનુભવ થાય છે, એને એ જગત પુંજ્ય બને છે. અત્યારે આપણે જોયા કે આ બધી જ મહિલા મંડળોએ આજનું આયોજન કર્યું એટલે તમે ભગવાનના પ્રિય થયા છો સાહેબ. મોટા મોટી કે આ ભગવત કાર્ય માટે તમે નિમિત્ત બની ગયા. આનાથી બહુ ઈશ્વર કૃપા બીજી મોટી હોતી જ નથી સાહેબ. તમારા ઉપર પૂર્ણતઃ ઠાકોરજીની માં જગદંબાની અનુકંપા થઈ, કરુણા થઈ એટલે ભગવત કાર્ય માટે આપ બધા નિમિત્ત થયા છે. બાકી તો બધા ભગવત કાર્ય માટે નિમિત્ત બનવું એ પણ ઠાકોરજીની કૃપા વગર સલહ નથી. વાલા ભક્તો યાદ રાખજો, જેને જેને પરમાત્માના કાર્યની અંદર, સત્કાર્યની અંદર, ભગવાનના દિવ્ય મહિમાની અંદર, સત્સંગની અંદર કે કોઈ પણ પરમાત્મા રૂપી સેવા કાર્યની અંદર જ્યારે પોતે ભગવાનના સાથે જોડાયા છે એની જગતમાં કીર્તિ થઈ છે અને ભગવાન એમની રક્ષા કરી છે. જે જે ભગવાનના બને છે પરમાત્મા એના થાય છે. આ મનુષ્ય જીવન આપણને મળ્યું શું કામ? ભગવાનના બનવા માટે બન્યું છે. સંતો, મહાપુરુષો, શાસ્ત્ર આદિ જે સત્સંગના સાધનો છે એ આપણને ભગવાનના બનાવવા માટે આવ્યા છે. પણ આપણને મોહ, માયા, વિકાર એવું બધું આપણને પકડી લીધું છે એને, જે આપણને પરમાત્માના ભગવત કાર્યથી આપણને દૂર કરી દે છે. એટલા માટે કલિયુગની અંદર એક જ વાત કરી કે ભગવાનના નામનો આશરો કરવો. આપણે બધા જ જાણીએ છીએ કે જે વખતે દિતિ અને હિરણ્યા એમ કહેવાય કે કશ્યપ ઋષિના સંયોગથી બે અસુર ઉત્પન્ન થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપ. પછી તો એની કથા બહુ મોટી ભાગવતજીમાં આવે છે કે ભગવાને એમને હણવા માટે બે અવતાર લેવા પડ્યા, હિરણ્યાકશ્યપ અને હિરણ્યાક્ષ માટે. અને શું કામ એ અસુરો એમના ગર્ભથી પ્રગટ થયા એની પણ બહુ મોટી કથા છે. પણ જ્યારે હિરણ્યાક્ષે આખી પૃથ્વી ઉપર જ્યારે એટલો બધો ત્રાસ પુકાર્યો, બ્રહ્માજીના નાસિકા ગૃહમાંથી પ્રગટ થયા વરાહ, અને એમણે એમ કહેવાય કે હિરણ્યાક્ષનો વધ કર્યો. એટલે પછી ચારે ઓર આનંદ થયો, દેવતાઓ ભયભીત હતા, ઇન્દ્રનું રાજ પાછું મળ્યું એટલે બધા જ આનંદ કરવા માંડ્યા.
પણ જ્યારે હિરણ્યાક્ષનો વધ થયો, મૃત્યુને શરણ થયા, એટલે એમના જે માં હતા, દૈત્યોના જે માં છે દિતિ, અને દેવોના જે માં છે એ અદિતિ. ઋષિ એક જ, કશ્યપની 2 પત્ની, અને એક માં છે દૈત્યોની અને બીજી માં છે એમ કહેવાય કે દેવની. એટલે અદિતિ બહુ દુઃખી થઈ ગઈ કે દિતિ બહુ દુઃખી થઈ ગઈ, અને દિતિ દુઃખી થઈને હિરણ્યકશ્યપ પાસે ગઈ કે બેટા, તને ખબર નથી તારો ભાઈ મરાયો છે, વિષ્ણુએ અવતાર લઈને મૃત્યુને સરળ કર્યું છે, અને તું આમ જ બેસી રહ્યો છે, તારા ભાઈનો કોઈ બદલો લેવો નહીં. અને માના આવા જ્યારે વચનો સાંભળ્યા, કરુણા ભર્યા, દુઃખદ ભર્યા, અને હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો કે જરૂર હવે હું તપ કરીને એમ કહેવાય કે વિષ્ણુનો બદલો લઈશ, બ્રહ્માજી પાસે એવા વરદાન માંગીશ, અને વરદાનના ફળ રૂપે એમ કહેવાય વાલા ભક્તો, એમ કહેવાય કે હું વિષ્ણુનો જરૂર બદલો લઈશ, વિષ્ણુને પરાસ્ત કરીશ, દેવતાઓના સ્વર્ગના અને ત્રિલોકનો અધિપતિ હું બનીશ, દેવતાઓના હકો બધી સિદ્ધ દઈશ. આવું મનમાં ને મનમાં એને વિચાર કર્યો. પણ ક્યારે તપ કરે તો થાય બધું. એટલે પોતાની પત્ની હિરણ્યકશ્યપની જે પત્ની હતી એનું નામ હતું કયાદુ. અને કયાદુને કીધું કે હવે હું મદ્રાચલ પર્વત ઉપર જાઉં, 10,000 વર્ષ તપ કરું, અને તપ કરીને શક્તિ એકઠી કરું, બ્રહ્માજીનું વરદાન લઉં, અમરત્વનું વરદાન લઈને આવું, પછી કોઈ દેવો મને હણી શકવા માટે સક્ષમ નથી આ ધરા ઉપર. હવે મનમાં ને મનમાં વિચાર કરીને જ્યારે એમ કહેવાય કે હિરણ્યકશ્યપ મદ્રાચલ પર્વત ઉપર ગયા, એટલે દેવતાઓને એમ થયું આ તપ કરીને વરદાન લઈ જશે તો આપણને બહુ મુશ્કેલ પડશે. એટલા માટે આપણે એનામાં કઈ વિઘ્ન નાખવું જોઈએ. એટલે બૃહસ્પતિ પાસે ગયા, જે દેવોના ગુરુ હતા, અને દેવોના ગુરુ પાસે ગયા અને બૃહસ્પતિને એમ કીધું કે તમે કઈ યુક્તિ કરો ને તમારા સ્વર્ગના રાજ જતા રહેશે, અમારા ગીરી કંદરાઓમાં છુપાવવું પડશે, ગુફાઓમાં રહેવું પડશે, આપ કઈ યુક્તિ કરો. બૃહસ્પતિએ એમને ધરપત આપી, આશ્વાસન આપ્યું, તમે ચિંતા ના કરો. આ તો એક અસુર તપ કરીને જ્યારે એમ કહેવાય કે ધર્મને સ્થલિત કરવા માટે તપ કરે છે, ત્યારે દેવતાઓની વાત સાંભળી અને બૃહસ્પતિએ પોપટનું સ્વરૂપ ધારણ કર્યું એમ શાસ્ત્રમાં આવે છે. પણ આપણે કોઈ સારું કાર્ય કરવા જઈએ તો એ ઘણાકના મનમાં એવા વિચાર આવે એટલે વિઘ્ન ઊભું કરે. પણ જેને પૂર્ણતઃ પરમાત્મા ઉપર ભરોસો હોય એ પછી એનાથી પણ કાંઈ એને ઓલું થતું નથી. અને પરમાત્માની ભક્તિ જેને એમ કીધું છે કે ગમે જેવી વિપત્તિ આવે, મુશ્કેલી આવે, તે ભગવાનનો આશરો નહીં છોડવો છે. આ જન્મમાં પરમાત્મા મરવા બહુ મુશ્કેલ છે, શ્રી હરિ મરવા બહુ મુશ્કેલ છે, ઠાકોરજી મરવા બહુ મુશ્કેલ છે. આ તો આપણા ઉપર પૂર્વ જન્મનું કોઈ પુણ્ય પ્રગટ થયું, સદગુરુની કૃપા થઈ ગઈ તો આપણને ઠાકોરજી મળ્યા છે, પરમાત્મા મળ્યા છે, ભગવાન શિવ મળ્યા છે, માં જગદંબા મળી છે, કૃષ્ણની પ્રાપ્તિ, જે કોઈ આપણા ઈષ્ટ છે એની પ્રાપ્તિ થઈ, એમાં આપણા ઉપર આપણા સદગુરુની અને એમ કહેવાય પૂર્વનું પુણ્ય કામ કરે છે. યાદ રાખજો. નહીં તો આમને આમ બધાને ભગવાન મળતા નથી. યાદ રાખજો, ભગવાન મળવા બહુ મુશ્કેલ. તમને ગાદી મળશે, બંગલો મળશે, ખેતર મળશે, જમીન મળશે, મિલકત બધું મળશે, પૈસા બહુ મળશે, આ બધું જ મળશે, તો ભગવાન મળવા મુશ્કેલ છે. પરમાત્માની ભક્તિ અને એની ભક્તિ આપણા જીવનમાં આવી એ પણ બહુ મુશ્કેલ છે. એ કોઈ ગુરુની કૃપા થઈ જાય ત્યારે આપણે ઈષ્ટના શરણાગતિ થઈએ છીએ. વાલા ભક્તો, આમ નામ થવાતું નથી. એટલા માટે તો આપણે ત્યાં ગવાતું મીરાબાઈ કહેતા કે પાયો મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. वस्तु अमोलिक दे मेरे सदगुरु,
अपनायो पायो जीवे राम रतन धन पायो। पायो जीवे राम रतन धन पायो। આ બહુ સુંદર વાત કરી. ગુરુ પાસે ગયા તો શું મળી? વસ્તુ અમોલિક દે મેરે સદગુરુ, वस्तु अमोलिक दी मेरे सद्गुरु। तेरे पाकर अपनायो पायो जीवने राम रतन पायो जीवे राम रतन धन पायो। સદગુરુએ કૃપા શું કરી? આપણને ભગવાનનું નામ આપ્યું. સદગુરુ એમ કીધું કે આ કૃષ્ણ છે, આ શિવ છે, આમાં જગદંબા છે, એનું ભજન કરે. ઈષ્ટ સ્વરૂપની આપણા ગુરુજી ઓળખાણ કરે. ભક્તિ આપણા જીવનમાં સદગુરુએ ઉદય કરાવ્યો. હા, સદગુરુએ ઉદય કરાવ્યો ભક્તિ. અને વાલા ભક્તો એમ કહેવાય કે ભગવાનનું નામ આપ્યું, ભગવાનનું શરણ આપ્યું. ગુરુનું કામ આટલું જ છે, આપને ભક્તિમાં જોડવું અને ભગવાનની ઓળખાણ કરાવે. શરણાગતિ શ્રી હરિના બનાવવા એ ગુરુનું કાર્ય. મીરાબાઈને રૈદાસ જેવા ગુરુ મળ્યા, અને રૈદાસ જેવા ગુરુ મળ્યા અને કૃષ્ણની ઓળખાણ કરાવી. અને કૃષ્ણની ઓળખાણ કરાવીને ત્યારે જ આ મીરાબાઈ પદ ગાય. પાયો જીવેને રામ રતન, पायो जीवे राम रतन धन पायो। પાયો જીવેને राम रतन धन पायो। હા, સદગુરુને ખબર છે કે આ 84 લાખ યોનિમાં ફરતા ફરતા મનુષ્ય આવ્યો છે. અનેક જન્મ ધારણ કર્યા છે, પશુઓનીમાં પણ ગયા છે. આ જગતમાં જેટલી પણ 84 લાખ યોની છે એ બધામાં આપણે જઈ જઈને અત્યારે મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે. આપણે બધા ભોગવાદી બની ગયા ને એટલે ભગવાનનું ભજન નથી સમજાવતા. આપણને એમ લાગે કે આ ઘર બની ગયા પછી, હા, ઘર બનાવે ને પછી એમ કહેવાય એના બિલ્ડર હોય, બનાવનાર કોન્ટ્રાક્ટર હોય, એને એમ પૂછે આ ઘરની આયુષ્ય કેટલી? તો કે 150 વર્ષ સુધી વાંધો ના આવે, અંદર રહેનારો એ જીવવાનું છે 150 વર્ષ. હા, અંદર જે રહેશે એ 150 વર્ષ સુધી રહેશે ખરું, મકાન તો રહેવાનું છે. હા, એટલે અનેક જન્મ પછી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો અને એમાંય આપણને સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા. ગુરુ બહુ અરચિત છે, બહુ અદ્ભુત સદગુરુ છે. એની તુલના ક્યાંય 14 બ્રહ્માંડમાં ગુરુની થતી નથી. યાદ રાખજો વાલા, સદગુરુ મળ્યા અમારા અનેક જન્મના પુણ્ય ફરી ગયા સાહેબ. કારણ કે ગુરુ ના મળે, સદગુરુ ના મળે તો ભગવાનની ઓળખાણ કોણ કરાવે? માં છે તો એક બાળકને એમ કહે છે, નાના બાળકને કા તારા પિતા છે, પરિચય કરાવે ત્યારે એનું ઓળખાણ થાય. એમ સદગુરુ ભગવાનની ઓળખાણ કરાવે કે આ દ્વારિકાધીશ છે, આ ભગવાન શિવ કૈલાસપતિ છે, આ જગત જનનીમાં જગદંબા છે. આમ આપણને ઓળખાવે અને એમાં મન પોરો આવે અને આપણો આ મનુષ્ય જન્મ છેલ્લો કરીને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે. આ સદગુરુ આપણા છે સાહેબ. ક્યોંકે એ ગુરુ બિન ભવની કરહી ન કોઈ, गुरु बिन भवनि तरहु न कोई। શંકર વિરંજી વિષ્ણુ સમ હોય, शंकर विरंची विष्णु सम होई। ગુરુ બિન ભવની કરહી ન કોઈ, हे गुरु बिन भवनिधि तरहु न कोई। બંધવ ગુરુ પદમુ પરા, બંધવ ગુરુ પદ પદમુ પરા। આપણા ત્યાં વર્ષો પહેલાની વાતો કરીએ. સ્વામી અખંડાનંદ મહારાજ આવ્યા, સદગુરુ ભગવાન દયાનંદ બાપજી આવ્યા, દિત્યા બાપા જેવા મહાપુરુષો આવ્યા. ગુરુના રૂપ બદલાઈ જાય તો સ્વરૂપ એક જ હોય છે સાહેબ.
જેને શાસ્ત્રમાં જ્ઞાનનું સ્વરૂપ કીધું છે, જ્યાંથી જ્ઞાન મળે એ સદગુરુ આપણા. ગુરુનું રૂપ ઢાંચો બદલાઈ જાય. આ ફોટો અલગ દેખાય, આ ફોટો અલગ દેખાય, આ ફોટો અલગ દેખાય, પણ ગુરુનું સ્વરૂપ કયું છે સાચું? જ્ઞાન. जो ज्ञान मेरे सदगुरु ने मुझे दिया वही ज्ञान तो मिल रहा है. એક આંગણામાં તમારો વૃક્ષ કોઈ રોપ્યું હોય અને એમાં તમે તમારા દાદા જલ નાખતા હોય, એમાં એને દાદાએ ઉછેર્યું હોય. આંબાનું વૃક્ષ છે, તમારા દાદાએ એને જલ સિંચીને રાખ્યું. પછી દાદા નથી રહ્યા એટલે વળી તમારા પિતાજી નાખે. પિતાજી ના રહે એટલે તમે એને જલ નાખો. પણ એ વૃક્ષને તો એમ જ થાય કે એની એ જલની ધારા મને મળી રહી છે, ભલે રૂપ બદલાઈ ગયું છે. એમ સદગુરુના રૂપ બદલાઈ જાય પણ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન રૂપી સ્વરૂપ એક રહી છે. સાહેબ યાદ રાખો કે જેથી જ્ઞાન વર્ધક બનીને આપણા જીવનની અંદર એ આપણને આત્મકલ્યાણ સુધી બહુ સહાયક બને છે, સહાયક બને છે. બંધવ ગુરુ પદ પદમુપરા, બંધવ ગુરુ પદ પરાગા, સુરચિ સુબાસ સરસ અનુરાગ, સુરતી સુપાસ સરસ અનુરાગા, અમિય ચૂરન અમિય પુરીમય દૂરન સમન સકલ ભવ બ્રજ પરિવાર, સમાન સકલ ભવ અજ પરિવારો, ગુરુ બિન ભવ નિધિ તરહી ન કો, ગુરુ બિન ભવનિધિ તરહુ ન કોઈ. એટલે આપણને સદગુરુ મળે એટલે ભગવાનની ઓળખાણ કરાવે. ગુરુને વિસરામાં એટલું જવું છે. ગુરુ પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો. હા, અત્યારે હું સત્સંગમાં આવતા આવતા સામરપાડા કોરી પાસે આવ્યા પછી એમ થયું કે પધરામણી છે. એટલે બહુ વ્યાકુળ થઈ ગયો, કારણ કે અમે સમય બલવાન હે, પુરુષ નહીં બલવાન. થોડુંક અમે વ્યાકુળ થઈ ગયો કે હવે આમ પધરામણી અચાનક. મારો ટાઈમ તો સત્સંગનો આટલા વાગેલો છે. કારણ કે વચન વિવેક થી નર ને નારી એને બ્રહ્માદિક લાગે પાઈ સાહેબ. વચનની બહુ મોટી વાત છે. હા, એટલે અત્યારે દિનેશ સાહેબને કીધું કે સાહેબ થોડુંક પૂર્વ આયોજન કરવું ને કઈ આ નારાજ થાય. સાધુને તો મહેલ હોય કે ઝૂંપડું હોય, જીવના કલ્યાણ માટે પ્રાર્થના કરવા જવાનું. સાધુને બીજું કોઈ લક્ષ્ય હોતું નથી. હા, પાછું અમને મનમાં ખેતરી જાય કે હવે ત્યાં સાધુનું જીવન, સંતનું જીવન, સદગુરુનું જીવન એ હંમેશા મુમુક્ષુનું કલ્યાણ માટે હોય છે. એ જેને પણ આ જગતમાં મરે છે એને એમ જ કહે કે બેટા કૃષ્ણને ભજી લે, રામને ભજી લે. રૈદાસે મીરાને એમ જ કીધું. બાકી રૈદાસનું કેવું જીવન? સમાજમાં કોઈ ગણે નહીં એમને, કારણ કે બહુ નાના વર્ણમાં આવ્યા. એટલે સમાજમાં એટલી માન પણ નહીં, સમાજમાં એટલી કીર્તિ પણ નહીં, સમાજમાં ક્યાંક એટલો મહિમા પણ કોઈને નહીં. પણ રૈદાસને ભગવાન સાથે પરમ નાતો છે. રૈદાસને પરમાત્મા સાથે બહુ મોટો નાતો, એવું જગતમાં કોઈનો નાતો જ નથી. એકદમ ભગવાન સન્મુખ હતા. જ્યારે રૈદાસ એમ કહેવાય કે રામનવમીનો દિવસ આવ્યો, શ્રી હરિ ઠાકોરજી ભગવાન રામને હલવાનો જ્યારે ભોગ ધરાવવા માટે ગયા, એ પણ એના મંદિર પર ન જવા દીધા. અમુક વર્ણના લોકો કે તમે અંદર ના આવી શકો. એ કાલીનમાં થયું. હવે તો બહુ સારું. એ કાલીનમાં ભગવાનના મંદિરમાં પ્રવેશ નતો. ત્યારે એક લીમડાના કિનારે જઈને મારા ઠાકોરજીને બહુ વિનંતી કરી કે પ્રભુ ભલે અમને જન્મ આપનાર તો તમે જ છો પરમાત્મા. અને વાલા ભક્તો એમ કહેવાય કે પરમાત્માને એટલા ભાવથી પુકાર કર્યો. સાહેબ એમ કહી શકે કે મંદિરમાંની મૂર્તિ એ રૈદાસ પાસે જઈને બેઠી. નિજ મંદિરમાંથી મૂર્તિ નીકળી ભગવાન રામની, અને રૈદાસને સન્મુખ જઈને હાથો હાથ હલવાનો ભોગ જઈમાં પરમાત્મા સાહેબ. બાકી તો ભાવને આધીન છે ને પરમાત્મા. જેના આપણે ત્યાં કથા પણ આવે છે. હા, કે રૈદાસને ગંગા મૈયાએ પછી હાથો હાથ શું આપ્યું? કંગન આપ્યું, કડું આપ્યું.
એક બ્રાહ્મણ દેવતા હતા, એ ગંગાજીએ સ્નાન કરવા જવાના કાશીની અંદર. રૈદાસ તો પોતે એમ કહેવાય કે ચામડા સીવવાનું એટલે કોઈ મોજરી બનાવવાનું કામ કરે, પગરખાન બનાવવાનું કામ કરે, જે મૃતઃ પામેલા પશુઓ હોય એની ચામડી લઈ આવે, એનું લઈ આવે બધું ચામડાઓને, એનામાંથી આ બધા વિવિધ પ્રકારના બનાવે. ચામડાની વાત આવી યાદ તો એક વાર છે ને એક સંવાદ થયો. આ મંદિરમાં જે નગારો હોય ને, નગારો એ પણ ચામડાનું બનેલું, અને પછી બૂટ પણ બધા ચામડાના પહેરતા. એટલે બૂટ છે ને, જ્યારે એમ કહેવાય કે મંદિરની બહાર પગથિયા પાસે હતા, એટલે પૂજારીને બૂટે એમ કીધું કે ભાઈ એલા અહીંયા આવતો, તું કામ અન્યાય કરે છે? ઓલું ચામડાનું નગારું છે ને ભગવાનને સન્મુખ રાખ્યું નજીકમાં, અને મને મંદિરની બહાર કેમ રાખવા? પૂજારી કે પેલા બૂટને કે અત્યારે તમે જરા શાંત રહ્યો, હવે 7 વાગવાના છે, આરતી કરવાની છે ને, આરતી પછી હું તમને જવાબ આપું. અત્યારે તમે બધા આમ શાંત રહી જાઓ, પછી હું તમને જવાબ આપું. કે ના ના, મને જવાબ આપો. કે તો આરતી વખતે જોજો, તમે સમજો હશે તો ઘણા જવાબ મળી જશે તમને. અને આ બાજુ આરતી શરૂ થાય. જય મેલરી માતા, ઓમ જય મેલરી માતા, અખંડ બ્રહ્માંડ માયાવી, અખંડ બ્રહ્માંડ માયાવી, સદરે તમારો ઓમ જય મેલરી માતા. એટલે જેવી આરતી ચાલુ થઈ એટલે નગારું વાગવા માંડ્યું. બરોબર નગારું ઉપર માર પડે ને નગારું વાગે. આ તબલા વાળા, આ તબલાને ખબર હશે, આ વગરનારને કાંઈ નહીં કહું, તબલું જાણતો હશે મારી કેવી હાલત થઈ. આ બેનજાવાળાને તો થોડું પણ આસ્તે આસ્તે કરે એટલે એને આનંદ થાય કે મારા ઉપર હેત રાખે. આ પેટી વાળા એમ થાય કે મારા પર હેત રાખે, પણ તબલાને એમ થાય કે આ બેની વચ્ચે મારી તકલીફ છે. કેવી થાપટો કરે જુઓ તમે. આમ નગારું ઉપર બરોબર નગારું વાગવા માંડ્યું. આરતી પૂરી થઈ પછી એમ કહેવાય કપૂર આરતી થઈ, કપૂર ગૌરમ કરુણા પૂરું થયું. આરતી ભગવાનને બતાવી, દીપમ દર્શ્યામી બધા ભગવાનોને. અને પછી પૂંજારી આવીને કીધું બોટને, કીધું અલા બોટ હવે સમજાયું તમને? તો કે કાં સમજાય? આ નગારુને કેટલો માર પડ્યો. હા, તો બહુ માર પડ્યો. એ સહન કરે ને એ જ ભગવાનના નજીક રહે. તમારા જેવા પોલીસ વાળાનું કામ નથી. શું કીધું? ખાલી દેખાડો કરવાથી પરમાત્મા મળતા નથી, સહન કરવું પડે. સહન કરે. ભક્તિને તો આપણે ત્યાં કહેવાય ખાંડા કેરી ધાર કે. હા, અને ગંગા સતી પાનબાઈ તો શું કહ્યું? હા, ભક્તિ કરવી જેને રાખ થઈને રેવું, એ મેલવું અંતરનું અભિમાન. ભક્તિમાં પહેલામાં પહેલું પાનબાઈને કીધું ગંગા સતીએ કે જો ભક્તિમાં આગળ વધવું હોય તો પાનબાઈ એમ કેને કહ્યું છે કે તમારે અભિમાનને મૂકવું પડે, અહંકારને મૂકવું પડે, તો પછી ભક્તિમાં આગળ વધાય. નહીં તો આમને આમ ભક્તિમાં આગળ વધાતું નથી. એને આપણે છોડવું પડે. અને ભક્તિ જો પ્રાપ્ત કરવી હોય તો પછી એમ કીધું કે બીજું શું કરવું પડે? અહંકાર છોડીને ક્યાં જવું પડે? સદગુરુ ચરણમાં શીશ નમાય. પછી ગુરુના શરણમાં જવાનું. એક જોડી લાગુ ગુરુના ચરણમાં જવાનું, વિનમ્ર ભાવે ગુરુને પ્રણામ કરવાના, અને પછી ગુરુને એમ કહેવાનું કે હવે અમને ભક્તિ પ્રદાન કરો. ભગવાન મહાદેવ પાસે જેમ અગસ્ત્ય ઋષિએ માંગીને, અગસ્ત્ય ઋષિએ 9 દિવસ સુધી કથા સંભળાવી.
અને 9 દિવસ કથા સંભળાવી પછી અગસ્ત્ય ઋષિને ભગવાન શિવે એમ કીધું કે દક્ષિણા કઈ માંગો. ત્યારે અગસ્ત્ય ઋષિ કે પ્રભુ સ્વયં તમે શ્રોતા બનીને આવ્યા હોય તો પછી મને તમે ભક્તિ પ્રદાન કરો. સાહેબ ગુરુ પાસે શું માંગવાનું? ભક્તિ માંગવાની. આપણે શું માંગવા જોઈએ? સંસારની બધી વસ્તુ. મારા દીકરાનો વિવાહ નથી થતા. હા, અત્યારે ગઈકાલે મને એક બેન મળવા આવ્યો. મને કે બાપુ અમે લગ્નની તારીખ પાડી દીધી છે. બરોબર છે ભાઈ, બરોબર જ હોય. હા, બ્રાહ્મણ દેવતા પૂછીને તમે કરો. એ તો એક ને એક દિવસ જેને પરવાની જ છે તારીખ. બધી જ તારીખ આવે, જન્મ તારીખ આવે, લગ્ન તારીખ આવે, મૃત્યુની તારીખ આવે, બધી તારીખો જ પડે. જેમ કોર્ટમાં નહીં તારીખ પડે, આ બધા ઠરાવ જ છે. અને અંતિમ ઠરાવ આવે એટલે પછી કોઈનું ચાલે નહીં. એટલે ભક્તિને જો પ્રાપ્ત કરવું હોય તો કોઈને કોઈ સદગુરુ પાસે જવું, ગુરુ પાસે જવું. જેનું કેવા ગુરુ જોઈએ? મને એક ભાઈ બહુ સરસ કીધું, બાપુ ગુરુ કેવા જોઈએ? જેનું મન ચિત્ત ભગવાનમાં જોડાયેલું હોય એવા સદગુરુ જોઈએ. જેને ઠાકોરજી વગર કાંઈ જ રુચિ નથી. બસ સંસાર જગતની અંદર. મને એક ભાઈ કીધું, બાપુ તમારી સંપત્તિ શું? મેં કંઈક મેલડીમાં, બીજો મારો રાધા. હા, એક મારો દ્વારિકાધીશ અને બીજી મારી માં મેલડી. એ મારું સાચું ધન. હા, એટલે તો ગવાય ને આપણે, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, જીવન રાધા 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 રાધા, જીવન ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. હવે તમે બેંકમાં ધન રાખો તો ખર્ચતા ઘટે કે વધે? મારે કઈ તમારે પાસબુકમાં કેટલા એ નથી પૂછવાનું, પણ બેંકમાં તમે કંઈક રાખ્યું હોય. હવે તો બધા એટીએમ ને બધું પગારે બેંકમાં આવે. હા, પણ એને તમે વાપરો તો ઘટે કે વધે? ઘટે ને, ઉમેરો કરવો પડે. અને અમારી પાસે ધન છે એ વાપરતા ઘટે જ નહીં, બધું જ જાય, બધું જ જાય. એટલા માટે ગવાય જીવન ધન રાધા જીવન ધન રાધા 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 રાધા, શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. એટલા માટે એમ કહેવાય, ગંગા સતી એમ કીધું કે ગુરુના ચરણમાં જઈને શીશ નમાવો. પછી એક બહુ સરસ વાત કરી. હા, જાતે પરો છોડીને અજાતે થાવું પાનમાં, અને કાઢવો વદન વિકાર. સંસાર લોકની અંદર વ્યવસ્થામાં અલગ અલગ નાતી હોઈ શકે, પણ ભગવાનના દરબારમાં કોઈ નાતી નહીં. જાતિ પાતિ નહીં હરિના દેશમાં, અને એવી રીતે રહેવું નિર્માદ. ભક્તિ કરવી જે રાખ થઈને રહેવું પાનબા, એ મેળવું અંતરનું અભિમાન. હવે તમે જો અહીં શૈલેષભાઈ બેઠા છે, મારે ભક્તિ સિવાયનું કોઈ નાતું નહીં. ઈકાને વડોદરા કયા સમાજમાં જન્મેલા, ત્યાંથી પાછા જાઓ એટલે ગોધરા કાકણપુરમાં રાજપુરોહિત ભોઈત નાતી. હા, અને સીધા ભાતીજી મહારાજના બધા. કોઈ ક્યાંય એમ પરિચય નહીં, ભક્તિ સિવાયનો કાંઈ પરિચય નહીં.
એટલે કેટલા વર્ષોથી સેવામાં રહે ને એટલી બધી સેવામાં રહે કે તમે ફોન કરી તે ઉચકવાના ભૂલી જાય.